પરિવારોને મૃતદેહ સોંપવાનું શરૂ, એક પછી એક અર્થી ઉઠતા પરિવારનું હૈયાફાટ રુદન। રાજ્ય સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, વધુ એક આરોપીની ધરપકડ। 25 મે 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27થી વધુ લોકોના મોત થયા છે। આ આગમાં લોકો એટલી હદે બળ્યા છે કે તેમની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજે 27 મે 2024ના અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। આગકાંડના 15 દિવસ પહેલા જ સુનિલભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી પર લાગ્યા હતા। અંદર ફસાયેલા લોકોને બચાવવા અંદર રહ્યા અને પોતે જ કાળનો કોળિયો બન્યા। આજે પહેલા સુનિલભાઈ સિદ્ધિપુરાનો પરિવાર મૃતદેહને લઈને ઘરે આવ્યો હતો અને રામનાથપરા સ્મશાન ખાતે અગ્નિદાન માટે લઈ જવામાં આવ્યો હતો, તો બીજો ગોંડલના સતીપાલસિંહ જાડેજાનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે આજે 4 લોકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે।